સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. એ તમારો પ્રશ્ન હતો, એ બીજો એનો જવાબ. નવી પત્ર સુધામાં 368મો પત્ર છે. પ્રશ્ન એ છે કે સદગુરુ પદ મેં સમાતે અરત આતિ સર્વ તાતે સદગુરુ ચરણ કો ઉપાસો તજી ગર્વ. કે સદગુરુમાં અરિયન દેવે છે, સિદ્ધ ભગવાને છે, અરત આદિ એટલે બધા આવી ગયા. પંચ પરમેષ્ઠી સદગુરુમાં છે. સદગુરુને કેવળ જ્ઞાન નથી તોય આવી ગયા અંદર. સદગુરુ મોટા જ ભગવાન કરતા મોટા જ છે. ભગવાન કરતા ગુરુજી મોટા છે. સદગુરુ પદ મેં સમાત હે અરત આદિપદ સર્વ. છેલ્લો પ્રશ્ન કોકે પૂછ્યો હશે 368માં, જૂની આવૃત્તિમાં 304મો પત્ર. બ્રહ્મચારી જવાબ આપ્યો છે. રોજ ગાય જ ને આપણે, નિત્યકર્મ આવે જ ને. સદગુરુ પદ મેં સમાત હે અરિયત આદિપદ સર્વ તાતે સદગુરુ ચરણ કો ઉપાસો તજી ગર્વ. છેલ્લો પ્રશ્ન, સદગુરુ એ જ્ઞાન નેત્ર આપનાર છે, તેમની કૃપાથી સમ્યક દર્શન થાય છે, એટલે દેવ ગુરુ અને ધર્મનું ઓળખાણ આપનાર સદગુરુ છે. તો સદગુરુ ગુરુનું ઓળખાણ આપે એટલે સદગુરુ ને અસદગુરુ કોણ, એ ગુરુ મળે ત્યારે ખબર પડે. એટલે સદગુરુ દેવની ઓળખાણ આપે તો બરોબર, ધર્મની ઓળખાણ બરોબર, અને ગુરુની ઓળખાણ આપે છે સદગુરુ. એટલે સદગુરુ મળે ને ત્યારે ખબર પડે કે સદગુરુ કોને કહેવાય ને અસદગુરુ કોને કહેવાય. ત્યાં સુધી સદગુરુ અસદગુરુનો ભાંગો પોતાને મેળે જ નક્કી કરતો હોય. એમાં ઘણું ખરું પોતાની રુચિને અનુકૂળ થાય એ પ્રમાણે નક્કી કરતો હોય. કાં પોતાના સંપ્રદાયને, કાં નોટરાઇઝ થતી હોય પોતાની કોપી, અને આગળ બેસવા મળતું હોય. વચમાં બહુ થાકી ગયા હોય ગુરુજી તો એને માઇક આપતા હોય, એટલે પછી જલસા ને. માઇક મળે પછી ઉખડે. એટલે કે છે કે દેવ ગુરુ અને ધર્મનું ઓળખાણ આપનાર સદગુરુ છે. આંખ વડે નગર કે આકાશ દીઠું તો આંખમાં બધું સમાય છે કે નહીં? આંખમાંથી આખું દેખાય બધું. તો આખું બિલ્ડિંગ મારી આંખમાં સમાઈ ગયું ને, આવડી નાની આંખમાં. બ્રહ્મચારીજી કેવું સમજાવ્યું છે. આંખ વડે નગર કે આકાશ દેખાય છે તો આંખમાં બધું સમાય છે કે નહીં? તેમ જે સદગુરુની ઉપાસનાથી સમ્યક દર્શન થાય, કેવળી વગેરેનું સ્વરૂપ સમજાય, ઓળખાય, તો સદગુરુનું મહાત્મ્ય કેટલું. સદગુરુની સમજ કે ગુરુગમ વિના કેવળી કે સર્વજ્ઞ કહે તે માત્ર શબ્દ માત્ર છે. મહાવીર મહાવીર કહે અને મહાવીર શું સમકી તરીકે ન ઓળખે તો આત્મ પ્રત્યે ફળ નથી. વચનામૃત 504. અને પરોક્ષ ખ્યાલે આવે તો સર્વજ્ઞને ખાલી સમકીતી તરીકે ઓળખે તો પણ જીવ છૂટી જાય. કાંઈ ન બોલે તોય ગુરુજી. પ્રત્યક્ષ યોગે વગર સમજાવે પણ સ્વરૂપ સ્થિતિ થવી સંભવિત. વચનામૃત 249. કાંઈ બોલે જ નહીં. કોપલ તો ક્યાં કાંઈ બોલે છે? ખાલી ત્યાં મૌનમાં ક્ષમાપના બોલે ને તો પ્રત્યક્ષ યોગે, એટલે પ્રત્યક્ષ યોગે એટલે આત્મજ્ઞાની ગુરુ છે. વગર સમજાવે, કાંઈ સમજાવતા નથી. સ્વરૂપ સ્થિતિ થવી સંભવિત માનીએ છીએ એમ કોપોળો લખે છે. સદગુરુની સમજ ગુરુગમ વિના કેવળી કે સર્વજ્ઞ કહે તે શબ્દ માત્ર થયા. ભાવ સંતના હૃદયમાં રહ્યો છે, તે સમજતા સર્વ સમજાય છે જી. આગળ કહે છે સમ્યક દર્શનની માતા સદગુરુ છે. સમ્યક દર્શન આપ્યું કોણે? જન્મ્યું ક્યાંથી? સદગુરુની કૃપાથી ને. એટલે સમ્યક દર્શનની માતા સદગુરુ છે, અને કેવળ જ્ઞાનની માતા તો સમ્યક દર્શન છે. કેવળ જ્ઞાન ક્યાંથી આવ્યું? સમકિતમાંથી. એટલે સમકિત કેવળ જ્ઞાનની માતા થઈ ને. તો સમકિત ક્યાંથી આવ્યું? સદગુરુથી. એ સદગુરુ દાદી થયા ને. સમ્યક દર્શનની માતા સદગુરુ છે અને કેવળ જ્ઞાનની માતા સમ્યક દર્શન છે. હવે સમ્યક દર્શનમાં કેવળ જ્ઞાન સમાય, કારણ કે તે તેને ઉત્પન્ન કરે છે. તો સદગુરુમાં કેમ ન સમાય? એટલે સદગુરુ પદ મેં સમાતે અર્યંત આદિપદ સર્વ. એટલે તાતે સદગુરુ ચરણ કો ઉપાસો તજી કરો. એટલે સદગુરુની ઉપાસના કરો. ગણિત શાસ્ત્ર છે. બીજો પ્રશ્ન તમારો શું હતો? બસ પ્રશ્ન કે કોણ કોણ આચાર્યમાં જે એવું ક્યાં કહ્યું છે કે મારા દુશ્મને દ્રવ્ય દીક્ષા ન આવજો? 1010મો પત્ર, પત્ર સુધામાં, જૂની આવૃત્તિમાં 821મો પત્ર. પત્ર સુધા એમાં ન હોય. પત્ર સુધા છે 9, ભાગ 2 છે. આપો પાના નંબર 1061. સહેલું યાદ રહેવો છે નંબર 1010, 1010મો પત્ર છે. તમારું કાર્ડ મળ્યું, કોઈ ભાઈને લખે છે,
આ બધું આંખો દેખાય એવા છે. સાબિતીવાળી તારીખ હોય, ઉપર તારીખ લખી છે, સીમડા તારીખ 17/3/1950. તમારું કાર્ડ મળ્યું, તમે પૂછાયેલું વાક્ય પરમ કુપોલનું લાગતું નથી, ક્યાંય પૂછ્યું હશે? ઘણા પૂછે. કુપોલનો ફોટો હોય, આજકાલ બધું વોટ્સઅપમાં ફરે ને, આનો અર્થ સમજાવજો. કૃપા, પછી એવું લખે કૃપા કરશો જી, એમ હાથ જોડે બોલવા, એને બટન જ દબાવવાનું એટલે આમ આવી જાય ને. એટલે હું ધીરેકથી લખું, હાથ ખાલી શ્રીમદ રાજચંદ્ર જોડે. હું એમ લખું, મહેરબાની કરીને કુપોલ દેવા લખ્યું છે, ક્યાંથી લખ્યું છે બતાવો. એટલે ઓલો ફોટો બતાવે, એ નહીં, કોકે બનાવ્યો હોય શ્રીમદ રાજચંદ્રને ઓલું વાક્ય, મને બતાવો વચનામૃતમાં ક્યાં લખ્યું છે. પછી લખે, બીજા ત્રીજા દિવસે જવાબ આવે, મળતું નથી જી. જવાબ ક્યાંથી હોય? કુપોલ ન લખ્યો જવાબ હોય? લમણાજીકમાં પડાય? બ્રહ્મચારી કહે છે તમે પૂછાવેલું વાક્ય પરમ કુપોલનું લાગતું નથી. એટલી જિંદગી મોટી છે કે બધું બધામાં પડાય? બિન પ્રયોજન વૃત્તમાં પડાય? સંયમ શરૂઆતમાં કાળકૂટ વિષ જેવો લાગે છે, એવું એક વાક્ય તેઓશ્રીએ લખ્યું છે કુપોલદેવે, કે પ્રથમ દશાએ કાળકૂટ વિષ એ કુપોલદેવનું વાક્ય છે. કારણ કે જીવને બાહ્ય વસ્તુઓની પરાધીનતા મટી નથી. એટલે સંયમ લે ને, ત્યાગ લે, દીક્ષા લે, કે મુમુક્ષુ થાય, ગરમ પાણી મળતું હોય એટલે તકલીફ શરૂ થઈ જાય. પછી અથવા સ્વાદ ન મળતો હોય, બીજી વાર ચા ન મળતી હોય, અથવા એને ભાવે એવી ચા ન મળતી હોય. કારણ કે જીવને બાહ્ય વસ્તુઓની પરાધીનતા મટી નથી, ત્યાં સુધી સંયમમાં ઈચ્છેલી વસ્તુ મળે નહીં અને ઈચ્છા ટળે નહીં. એવી અવસ્થામાં ઈચ્છા પ્રમાણે મળતું નથી ને ઈચ્છા ટળતી નથી, એટલે ઈચ્છા વાસના છે જ કે આ જોશે જ મારે, એટલે ત્રિશંકુ જેવી દશા થઈ ને. એવી અવસ્થામાં સદગુરુનો બોધ જીવને પ્રાપ્ત ન થતો હોય તો ઝેર પીધાથી મૂંઝવણ થાય તેવી મૂંઝવણ જીવને થાય છે. એટલે પ્રથમ દશાએ કાળકૂટ વિષ ઝેર જેવું લાગે ને આવું. શ્રી કુનકુન આચાર્ય પણ કહ્યું છે કે મારા દુશ્મનને પણ તમારા પ્રશ્નનો જવાબ, દ્રવ્ય દીક્ષા ન હોશો. આ તો તમને શ્રદ્ધા આવે ને એટલે આ કાઢ્યું મેં. મેં 15 વર્ષથી નિયમ લીધો છે કે વચનામૃતમાં, બોધામૃતમાં કે ન હોય ને, કે આગમમાં ન હોય ને, કે શાસ્ત્રનો ઉલ્લેખ, તો બોલવાનું જ નહીં. નિયમ છે મારે. અને ખુલ્લું રાખીને જ બોલવાનું. એમાં ન વાંચતો હોય તો ખુલ્લું તો રાખો જ, વચનામૃત ખુલ્લું જ રાખો જ ને. ઢાલ છે કે લપસી ન પડી આપણે. શ્રી કુનકુન આચાર્ય મહારાજે પણ કહ્યું છે કે મારા દુશ્મનને પણ દ્રવ્ય દીક્ષા ન હોશો. સમજણ સાચી થયા પહેલો ત્યાગ અને તે દિગંબર દીક્ષાનો ત્યાગ કપડું એ નહીં, જીવને ઝેર જેવો લાગે છે. ઘરે અવાય નહીં પાછું, અને ત્યાં પડાય નહીં. કેવી દશા થાય? મરીચીની થઈ હતી એવી કે ત્યાં ચક્રવર્તી રાજાને ગયા, એના દીકરા મરીચી, મારું નાક કાપી નાખું, ઘરે ન જવાય. ક્યાં જાય? નવો નુસ્ખો અજમાવ્યો, પછી ત્રિદંડી થઈ ગયા. જીવતા દાખલા છે. જૈન ધર્મની વિશેષતા એ છે ખાસ કે એના સર્વજ્ઞ કેવળી તીર્થંકરોએ પણ પોતાના ગુના પાને ચડાવ્યા છે કે અમારી આ ભૂલ હતી. બીજે વખાણ જ છે બધા. બીજા ધર્મમાં પોતાના ગુરુના અને ભગવાનના, મનાત ભગવાનના વખાણ જ છે. અહીંયા ગુનાય વર્ણવ્યા છે કે મેં આ ભૂલ કરેલી એટલે મને કાનમાં ખીલ્લા ઠોકાણા, મેં આ ભૂલ કરેલી મારે 1 વર્ષ ગોચરી ન મળે, મેં છળ કપટ કરેલું એટલે સ્ત્રી યોની મળી મને. સ્ત્રીવેદ મલ્લીનાથ ભગવાન પોતાના ગુનાય ભગવાને કહ્યા છે. સમજણ સાચી થયા પહેલાનો ત્યાગ અને દિગંબર દીક્ષાનો ત્યાગ જીવને ઝેર જેવો લાગે છે. કળીકાળ વિશે પરમ કુપોલદેવે ઘણા પત્રોમાં જણાવ્યું કે જીવને પરમાત્માની જિજ્ઞાસા ઘટી ગઈ છે, તેથી સત્પુરુષનું ઓળખાણ પડવું પણ દુર્લભ થઈ પડ્યું છે. જોતું જ નથી તો. અને તે યોગ વિના જીવને સાચું સુખ કદી પ્રાપ્ત થાય એમ નથી. તેથી જે સુખો જીવ પ્રાપ્ત કરે છે તે ઝેર રૂપે પરિણમે છે. આત્મિક સુખ તો મળતું નથી, તો બાકીના સુખ મળે ઝેર રૂપે જ પરિણમે. જ્યાં શ્રદ્ધા કરે છે, સુખ શોધે છે, તે સર્વ નિરાશામાં પરિણમે છે.
સાચો આધાર પ્રાપ્ત નથી થયો ત્યાં સુધી જીવને અમૃત સમાન મીઠું લાગતું હોય તો પણ રાગની વૃદ્ધિ કરાવી કડવું ફળ ઉત્પન્ન કરનાર હોવાથી એ ઝેરરૂપ છે. એ ક્રિયા ધર્મની કરણી, સાચું સમજાણું નથી, ખોટી જગ્યાએ વળગ્યો છે, એટલે એને તો ઝેર રૂપે જ પરિણમશે. પછી સમજે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય, અપુનરાવૃત્તિ પાછો કેવી રીતે વળે, લૂંટાઈ ગયા પછી. કળયુગ છે માટે ક્ષણવાર પણ વસ્તુ વિચારવીના ન રહેવું એમ મહાત્માઓની શિક્ષા છે. વચનામૃત 254 એવું એક વાક્ય પરમ પૌલે દર્શાવ્યું છે. તે વારંવાર વિચારી આત્મભાવમાં આવવું યોગ્ય છે. જી બ્રહ્મચારીજી અગાસ આશ્રમમાં આવ્યા ને એ પહેલા જ બધું વાંચી નાખેલા, સમયસાર ને પંચપરમાગમ બધા, બોલ્યા નથી કે મેં આ બધું વાંચ્યું છે. પછી તો પ્રભુશ્રીજી કે એમ જ પણ અંગતમાં વાત કરી હોય એટલે મગન પપ્પા કહેતા કે બધું વાંચીને પછી આવેલા. જૈનેતરનું તો બધું વાંચેલું જ, ભણતા ત્યારથી નાનું, કુળ ધર્મ, ભાગવત, પુરાણ, ગીતા, મહાભારત. હમણાં બહુ ટાઈમ નથી ને તો આ મારા દુશ્મનને દ્રવ્ય દીક્ષા ન હજો. અષ્ટપ્રાબ્દમાં કુનકુનાચાર્ય મહારાજે ઘણા બધા શ્લોક લખેલા છે કે નગ્ન તો તિર્યંશ, નારકી બધા નગ્ન જ છે. નગ્નતાથી શું થાય? કુનકુન આચાર્ય મહારાજે એમ કહ્યું છે. આ બધું ઓપ્શનમાં હોય એટલે મોટા મોટા પુસ્તકો લખાણ છે. નગ્નતા કો અગ્રતા હિન્દીમાં મોટા દિગંબર આચાર્ય લખ્યા હોય. કુનકુન આચાર્યમાં જે લખ્યું છે કે જો દ્રવ્ય દીક્ષા છે નગ્ન થાય તો નગ્ન તો કે તિર્યંશ બધા નગ્ન જ છે, નારકી બધા નગ્ન જ છે. એટલે ભેદભાવ જે હરીફાઈ છે ને, મતભેદ, એ પાછળથી ત્યાં છે. મૂળ પુરુષને મતભેદ હોય જ નહીં. અને નગ્નો આપણે જેને શ્વેતાંબરામાં કહે છે એવા એ સંપ્રદાયમાં પણ કુનકુન આચાર્ય થયા એ પહેલા નગ્ન મહારાજ તો ફરતા જ, એનામાં સંગણ હોય. આચાર્ય સૂત્રમાં લખેલું છે. આચાર્ય સૂત્ર અત્યારે શ્વેતાંબરામનું ગણાય ને, એમાં લખેલું છે કે જેને સંગણ મજબૂત હોય એ દીક્ષા લઈને નગ્ન પણ વિચારતા. એટલું બધું સંગણ ન હોય તો એ કપડાં પહેરતા. જ્યારે કુનકુન જન્મે નહોતો ત્યાર પહેલા જ નગ્ન મહારાજ હતા. અલગ અલગ કપડા પાર્શ્વનાથ ભગવાન સુધી, બીજાથી 22માં તીર્થંકર. પછી મહાવીર સ્વામીના બધા સાધુ એ રીતે સફેદ કપડા હોય અને 4માંથી 5 વ્રત આવ્યા. પણ તમે જે કહો છો એની વાત કહો કે ભગવાન મહાવીરના સંપ્રદાયમાં અંબડ પરિવ્રાજક નામના એક પરિવ્રાજક એટલે ત્યાગી હતા. એ ભગવા કપડાવાળા, એને 500 શિષ્ય ભગવા કપડાવાળા. તો ભગવાન મહાવીર એને કહ્યું નહોતું કે અમારો ગણવેશ સફેદ કલરનો છે, તમે સફેદ પહેરો એમ. પણ તમે જે કહો છો કે અલગ અલગ કલર, એ પાર્શ્વનાથ ભગવાન સુધી રંગ લાલ, પીળા ગમે તે પહેરાય, એ પાર્શ્વનાથ ભગવાન સુધી કોઈ પણ રંગના કપડાં પહેરાય. અને 4 જ વ્રત હતા કે પરિગ્રહ છોડ્યો હોય ઘરે છોડી જ દે ને, એટલે પત્નીએ છોડી દે ને. બ્રહ્મચર્ય વાત અલગ કરવું પડ્યું કે મેં ઘર છોડ્યું છે બરોબર, પણ સ્ત્રી ક્યાં છોડી છે? આ કાળના જીવો વંક જડાય પછીમાં એક અધ્યયન છે ઉત્તરાધન તો કે માકાને જળ જેવા થશે. પહેલા વંક જ હતા ઋષભનાથ ભગવાન વખતે, પણ સરળ હતા બધા. હવે વંક જડાય પછીમાં પાછલા, એટલે કે આ વકીલ થશે. એટલે આગળથી કહી દીધું ઘર છોડ્યું છે પણ ઓલું થોડું છોડ્યું છે. એટલે અલગ બ્રહ્મચર્ય વ્રત અલગ કર્યું. એટલે સ્ત્રી એ પરિગ્રહ જ છે, સ્ત્રી માટે પુરુષ એ પરિગ્રહ જ છે. પાછું પરિસહે છે ને પરિગ્રહે છે. બોલો. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.